નમસ્કાર. ચાલો આજે એક મજાની વાત કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણે જે રસોડાનો કચરો ફેંકી દઈએ છીએ એ ખરેખર કચરો છે જ નહીં, બલકે એ તો આપણા બગીચા માટેનો છુપાયેલો ખજાનો બની શકે છે? હા, આજના સેશનમાં આપણે એ જ શીખીશું કે કેવી રીતે કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય, એકદમ સરળ રીતે. સાચી વાત છે. જે વસ્તુઓને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ એ જ આપણા છોડમાં નવી જાન ફૂંકી શકે છે. તો સવાલ એ છે કે આ જાદુ થાય છે કેવી રીતે? ચાલો જોઈએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ કમ્પોસ્ટ છે શું. જુઓ, સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ બીજું કંઈ નહીં પણ કુદરતની પોતાની રિસાયકલિંગ સિસ્ટમ છે. એક એવો કમાલનો પ્રોગ્રામ જ્યાં કશું જ વેડફાતો નથી. પ્રકૃતિનું આ એક અદ્ભુત ચક્ર છે. વૈજ્ઞાનિક રીતે કહીએ તો કમ્પોસ્ટ એટલે સડેલા ઓર્ગેનિક પદાર્થોનું એક મિશ્રણ જે આપણી જમીનને ફળદ્રુપ બનાવવા માટે વપરાય છે. પણ માળીઓ અને ખેડૂતો એને ખાસ નામથી ઓળખે છે, બ્લેક ગોલ્ડ, એટલે કે કાળું સોનું. અને આ નામ એને એમ જ નથી મળ્યું, એ ખરેખર જમીન માટે સોના જેટલું જ કિંમતી છે. સારું, તો હવે વાત કરીએ આ બ્લેક ગોલ્ડ બનાવવાની રીતની. અને હા, બરાબર સાંભળ્યું, આની પણ એક રેસિપી છે. અને આ રેસિપીમાં મુખ્યત્વે 2 જ સામગ્રી છે જેનું યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. અને આ રેસિપીનું સિક્રેટ એના રેશિયોઝ એટલે કે ગુણોત્તરમાં છુપાયેલું છે. યાદ રાખજો, સારામાં સારા પરિણામ માટે 2 ભાગ બ્રાઉન્સ લેવાના છે જે કાર્બનથી ભરપૂર હોય છે, અને એની સામે 1 ભાગ ગ્રીન્સ લેવાના છે જેમાંથી નાઇટ્રોજન મળે છે. આને આમ સમજો, કાર્બન એટલે કે બ્રાઉન્સ એ કમ્પોસ્ટ બનાવતા નાના જીવો માટે એનર્જી ડ્રિંક જેવું છે, અને નાઇટ્રોજન એટલે કે ગ્રીન્સ એમના ગ્રોથ માટે પ્રોટીન શેક જેવું છે. બસ આ બેલેન્સ જામી ગયું એટલે સમજો કે કામ થઈ ગયું. તો હવે સવાલ એ થાય કે આ ગ્રીન્સ અને બ્રાઉન્સ છે શું? ચાલો સમજીએ. ગ્રીન્સ એટલે એવી બધી વસ્તુઓ જે ભીની હોય અને જેમાં નાઇટ્રોજન ભરપૂર હોય, જેમ કે રસોડામાંથી નીકળતા શાકભાજીના છોતરા, બગીચામાંથી કાપેલું લીલું ઘાસ કે પછી વપરાયેલી કોફી. બીજી બાજુ બ્રાઉન્સ એટલે સૂકી અને કાર્બનવાળી સામગ્રી, દાખલા તરીકે સૂકા પાંદડા, પૂંઠાના ટુકડા, નાની નાની સૂકી ડાળીઓ કે પછી જૂના કાગળ. ચાલો, શું ઉમેરવું એ તો આપણે જાણી લીધું, પણ એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે શું નથી ઉમેરવાનું. અમુક વસ્તુઓ છે જેને કમ્પોસ્ટના ઢગલાથી દૂર જ રાખવી સારી, જેમ કે માંસ અને હાડકાં, દૂધની બનાવટો કે પછી તેલવાળો ખોરાક. કેમ? કારણ કે આ બધી વસ્તુઓ નકામા જીવજંતુઓને આમંત્રણ આપે છે અને એમાંથી ખરાબ વાસ પણ આવે છે. તો બસ આટલી વસ્તુઓ ટાળવાથી કમ્પોસ્ટનો ઢગલો એકદમ હેલ્ધી રહેશે. ઓકે, તો હવે સીધા આવીએ કમ્પોસ્ટ બનાવવાની પ્રોસેસ પર. અને હા, જરા પણ ગભરાવાની જરૂર નથી. આ પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. સાચું કહું તો મોટાભાગનું કામ તો કુદરત પોતે જ કરી લે છે. આપણે તો બસ એને થોડી મદદ કરવાની છે. આખી પ્રક્રિયાના ફક્ત 4 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, એક સરસ જગ્યા શોધો. એવી જગ્યા જ્યાં થોડો તડકો અને થોડો છાંયડો આવતો હોય. બીજું, બ્રાઉન્સ અને ગ્રીન્સના લેયર એટલે કે થર બનાવો. એક થર સૂકો, એક થર ભીનો. ત્રીજું, આ ઢગલાને ભેજવાળો રાખો. કેટલો? બસ જેમ ભીનો સ્પંજ હોય ને એટલો જ, કારણ કે પાણી એ નાના જીવોને જીવતા રાખવા માટે જરૂરી છે. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, ઢગલાને દર અઠવાડિયે એકાદ વાર પલટાવતા રહો. આમ કરવાથી અંદર હવા જશે અને ખાતર બનવાની પ્રક્રિયા ફાસ્ટ થશે. અને આખી પ્રોસેસને સમજવા માટે આ એક વિચાર ખૂબ જ સરસ છે. અને એમ સમજો કે જાણે જમીન માટે રસોઈ બની રહી છે. આપણે આપણા બગીચાને પોષણ આપવા માટે એક પરફેક્ટ ભોજન તૈયાર કરી રહ્યા છીએ. એટલે જુઓ, આ ખાલી એક ટેકનિકલ પ્રોસેસ નથી, પણ બગીચા પ્રત્યેના પ્રેમ અને કાળજીની એક રીત છે. ઓકે, બધું બરાબર ચાલી રહ્યું છે. પણ હવે ખબર કઈ રીતે પડશે કે આપણી મહેનત રંગ લાવી છે? મતલબ કે કમ્પોસ્ટ ખાતર વાપરવા માટે તૈયાર છે કે નહીં? ચાલો એને ઓળખવાની નિશાનીઓ જોઈએ. તૈયાર કમ્પોસ્ટને ઓળખવું એ ખરેખર એક મજાનો અનુભવ છે. એને 3 રીતે પારખી શકાય. પહેલું, એનો રંગ જુઓ. એકદમ ઘેરો, કાળો કે કોફી જેવો હશે. બીજું, એને હાથમાં લો. એ માટી જેવું છૂટું છૂટું અને વજનમાં હલકું લાગશે. અને ત્રીજું, એની સુગંધ લો. એમાંથી વરસાદ પછીની ભીની માટી જેવી એકદમ તાજી અને મીઠી સુગંધ આવશે. કોઈ ખરાબ વાસ નહીં. બસ આ 3 નિશાનીઓ દેખાય એટલે સમજી લેવાનું કે આપણું બ્લેક ગોલ્ડ તૈયાર છે. અને આ રહ્યું પરિણામ, આપણું બ્લેક ગોલ્ડ. આ એક ક્ષણ છે જ્યાં બધી ધીરજ
અને મહેનતનું ફળ મળે છે. એકદમ શુદ્ધ, પોષણથી ભરપૂર ખાતર, સીધું આપણા બગીચા માટે. સારું, તો ખાતર તો બની ગયું. પણ હવે સૌથી અગત્યનો સવાલ કે આ બધી મહેનત શા માટે? કમ્પોસ્ટ વાપરવાથી બગીચાને એવો તે શું ફાયદો થાય છે? ચાલો એના જબરદસ્ત ફાયદાઓ પર એક નજર કરીએ. જુઓ, કમ્પોસ્ટ બગીચામાં એક ક્રાંતિ લાવી શકે છે. પહેલું, એ જમીનને જરૂરી બધા જ પોષક તત્વોથી ભરી દે છે, જેનાથી છોડ એકદમ તંદુરસ્ત અને મજબૂત બને છે. બીજું, એ જમીનમાં ભેજને પકડી રાખે છે, એટલે પાણી ઓછું આપવું પડે. ત્રીજું, એના ઉપયોગ પછી કોઈ કેમિકલવાળા ખાતરની જરૂર જ નથી પડતી. અને સૌથી મોટો ફાયદો, આપણા ઘરમાંથી નીકળતો કચરો કચરાપેટીમાં જતો ઓછો થાય છે. એટલે કે બગીચા માટે પણ ફાયદો અને આપણા પર્યાવરણ માટે પણ. આ તો વિન-વિન સિચ્યુએશન છે. તો પછી આજથી જ કમ્પોસ્ટના ઢગલામાં શું ઉમેરી શકાય? ભલે એ સવારની ચાની પત્તી હોય કે કેળાની છાલ. યાદ રાખજો, દરેક નાની નાની વસ્તુ એક સ્વસ્થ બગીચો અને એક સારો ગ્રહ બનાવવામાં મદદ કરે છે. તો ચાલો કમ્પોસ્ટ બનાવવાની શરૂઆત કરીએ અને આપણા બગીચાને ખીલતો જોઈએ.